અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને પીતા રહો. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સુતજીને બોલાવ્યા છે. સત્રમ સ્વર્ગાય લોકાય 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે પરમાત્માની પ્રાપ્તિ માટે. સુતજી આવ્યા. 6 પ્રશ્નો કર્યા છે સૌનક આદિ ઋષિઓએ. પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, પુરાણ ઇતિહાસ સર્વશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વશાસ્ત્રના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. કારણ કે માણસને સુખ ખબર છે કે ક્યાં છે, સુખ શેમાં મળે એ ખબર છે, પણ એનું કલ્યાણ શેમાં છે એ માણસ જાણતો નથી. અને જાણતા હોવા છતાં એ તરફ એની ગતિ થતી નથી. ભગવાન તમને સુખ આપવા માટે બંધાયેલા નથી, પણ ભગવાન તમારું કલ્યાણ કરવા માટે ચોક્કસ બંધાયેલા છે. અને એટલા માટે જેમાં તમારું સુખ હશે એ આપવાની ગેરંટી પરમાત્મા લેતા નથી, પણ જેમાં તમારું કલ્યાણ હશે એ આપવા માટે પરમાત્મા ચોક્કસ બંધાયેલા છે. એટલે જે વસ્તુ ન મળી એના માટે એમ ન વિચારો કે આ મારા ભાગ્યમાં નહોતી. વિચાર એ કરવાનો કે આ મારા માટે કલ્યાણકારી નહોતી. ઘણીવાર મળેલી ને માંગેલી વસ્તુઓથી જ માણસ દુઃખ છે. જે દુઃખ ઘણીવાર ઊભા થાય એ ક્યાંક આપણે જ ઈચ્છેલી વસ્તુઓ હતી, અને આજે એ જ વસ્તુઓ દુઃખનું કારણ થઈ. પરમાત્મા માં જેવો છે. માં બાળકોના કલ્યાણનો વિચાર કરે, સુખનો વિચાર ન કરે. સુખ ત્યાં સુધી વિચાર કરે કે જ્યાં સુધી એના હિતમાં હોય. કોઈને ડાયાબિટીસ થયો હોય અને હોટલમાં જઈને કંઈક મીઠાઈ મંગાવે તો કોઈ હોટલવાળો ના નથી પાડવાનો, ખાવ ને તમારે જેટલી ખાવી હોય. પણ એ જ વ્યક્તિ રસોડામાં બા પાસે ઊભો હોય, એક આપે પણ બીજું માંગે કે ના તો ડાયાબિટીસ વધી જશે, નહીં આપે. પેલો ગમે તેટલો નારાજ થાય પણ ન આપે. તો ભગવાન હોટલવાળો નથી, ભગવાન માં છે. બાળકની જીદ ગમે તે વસ્તુની હોય પણ એના અહિતનું હશે તો પરમાત્મા એના સુધી એ વસ્તુ પહોંચવા નહીં દે. બાળકને કદાચ એ વસ્તુ નહીં ગમે, ભક્તને એ નહીં ગમે, મારે તો જોઈતું હતું ને ભગવાને ના આપ્યું, પણ કદાચ એ આપણા હિતમાં નહોતું. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વશાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. દરેક શાસ્ત્રો અમે તો વાંચી શકવાના નથી, પણ આપ ગુરુજન છો, આપે દરેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને દરેક શાસ્ત્રો સાંભળી શકીએ એટલો સમય પણ અમારી પાસે નથી, પણ એનો સાર અમને સંભળાવી દો. કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. જ્યારે પણ તમે કોઈ સત્કાર્ય કરવા જાઓ છો, ભક્તિ કરવા જાઓ છો, સાધના કરવા જાઓ છો, ધર્મ કરવા જાઓ છો, ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે ન કરતા શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરજો. કારણ કે મનોકલ્પિત રીતે કરેલા ધર્મ પણ માણસને ફળ નથી આપતા. યહ શાસ્ત્ર વિધિવત્સૃજ્ય વર્તતે કામકારત ન સસિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, મનોકલ્પિત રીતે કરેલો ધર્મ પણ યા સત્કર્મ પણ માણસને સદગતિ નથી આપતું. અને એટલા માટે આપણું નોલેજ, આપણા કાર્યો શાસ્ત્ર વિહિત હોવા જોઈએ. મને આવું ગમે, મને આવું ફામે એટલે હું તો આમ જ કરું. આ શ્રેષ્ઠ પક્ષ નથી. શરૂઆત કરી શકાય, પણ પછી શ્રેષ્ઠ પક્ષ એને કહેવાય ઠાકોરજીને જે ગમે છે ને મારે એ રીતે સેવા કરવી છે, પ્રભુને જે ગમે છે ને મારે એ ગાવું છે, પ્રભુને જે ભાવે છે ને મારે એ ધરવું છે. પ્રભુની પ્રસન્નતા કેન્દ્રમાં હોય એને જ સેવા કહેવાય. તો અમારું અંતઃકરણ પવિત્ર થાય એના માટે શાસ્ત્રોનો સાર અમને સંભળાવો. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. જો આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાના છે. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે આ ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું હતો? ભગવાને પોતે કેમ આવવું પડ્યું? જો આપણે ત્યાં અનેકવિધ ચર્ચાઓ છે, દેવતાઓ છે, ભગવાનના અવતારો છે, ભગવાનની વિભૂતિઓ છે, ભગવાનના વ્યૂહ છે અને ભગવાન પોતે છે. અનેક પ્રકારથી પરમાત્માનું વર્ણન આપણા શાસ્ત્રોએ કર્યું છે.
અમુક કાર્યો માટે ભગવાન પોતે નથી આવતા, પોતાના વ્યૂથી કરાવે છે. ચતુર્વ્યૂહથી પરમાત્મા કાર્ય કરે ને, વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આ 4 વ્યૂહ કહેવાય. યા અનેક પ્રકારની વિભૂતિઓ પરમાત્માની છે. ગીતાજીમાં આખો વિભૂતિ યોગ છે કે આ મારી વિભૂતિ, આમાં આ મારી વિભૂતિ. જે જેમાં શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા ભગવાનની વિભૂતિ છે. પાંડવા નામ ધનંજય, જો અર્જુનને પણ ભગવાન કે આ મારી વિભૂતિ છે. તો વિભૂતિથી ભગવાન ઘણા કાર્યો કરે છે. એ જ ભગવાન પોતાના સૃષ્ટિના અનેક કાર્યો કરવા માટે અનેક દેવતાઓને પ્રગટ કરે છે અને તત્ત દેવતાઓ તે કાર્યોને સિદ્ધ કરતા હોય છે. ભગવાન અનેક કાર્યો કરવા માટે અનેકવિધ અવતારો લઈને આવે છે. શ્રીમદ ભાગવતમાં 24 અવતારની કથા છે અને પ્રભુએ તો કહ્યું સંભવામી યુગે યુગે, હું તો પ્રત્યેક યુગમાં આવું છું. અનેકવિધ અવતારોની કથા છે. તો પરમાત્મા અનેક રૂપે કાર્ય કરે છે. એની પણ ચર્ચા આગળ કરીશું. ભગવાન છઠ્ઠો પ્રશ્ન કર્યો. 5મો પ્રશ્ન, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું વર્ણન કરો. પરમાત્મા વિવિધ પ્રકારની લીલાઓને પ્રગટાવતા હોય છે. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોના શરણમાં ગયો? કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે એટલે કે અવતાર કાળ ચાલતો હોય. શાસ્ત્ર પ્રમાણે એ ટાઈમ પીરિયડ કે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાળ. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે, સૃષ્ટિ પર હોય છે, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. અને પ્રભુ જે કરે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ઘણીવાર લોકો એમ કે ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. પ્રભુનું એક જ પ્રયોજન છે આ ભૂતલ પર આવવાનું, અને એ છે ધર્મની સ્થાપના, ધર્મને વિજયી બનાવવું. તો ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. પણ ભગવાન જ્યારે પોતાને સ્વધામ પધારી જાય પછી ધર્મ કોના શરણમાં ગયો એ જો આપ અમને કહો તો અમે એનું શરણ સ્વીકાર કરી. અને આ 6 પ્રશ્ન કર્યા. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદતિ. સવૈ પુંસામ પરો ધર્મો, મનુષ્યનું પરમ કલ્યાણ એકમાત્ર અધોક્ષજ ભગવાનની ભક્તિમાં છે. ભાગવત એ ભક્તિ પ્રદાન ગ્રંથ છે. તમને દરેક સાધનોમાંથી કાઢી અને ભાગવત ભગવાનની ભક્તિ તરફ લઈ જાય છે. વર્ણન બધાનું ભાગવતમાં આવશે પણ છેલ્લે તમને ભક્તિ તરફ લઈ જશે. ગીતાજીમાં વર્ણન બધાનું આવશે પણ છેલ્લે તમને કર્મમાં ભગવત આજ્ઞા, ભગવત ઈચ્છા અને ભગવત પ્રસન્નતા આ ત્રણેય કાર્યોમાં જોડાવા માટે ગીતાજી તમને પ્રેરિત કરશે. નહીં તો ગીતાજીમાં દરેક વસ્તુનું વર્ણન ભગવાન કરે છે પણ શું ભગવાન એવું ઈચ્છે છે કે અર્જુન હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? ધ્યાનનું વર્ણન પણ કરશે પણ શું ભગવાન ઈચ્છે છે કે હમણાં અર્જુન ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એવું ઈચ્છે છે કે હમણાં અર્જુન માળા કરવા ફેરવા બેસી જાય? ના, યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે તો અર્જુન છેલ્લે કહેશે, નષ્ટો મોહ સ્વતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ અને કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. એમ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. કારણ કે અન્ય ધર્મોનું વર્ણન બધા જ પુરાણોમાં વ્યાસજી કરી ચૂક્યા છે, છતાંય મનમાં અસંતોષ આવ્યો અને ત્યારે નારદજીની પ્રેરણાથી આ ભક્તિનો ભાગવત રૂપી ગ્રંથ વ્યાસજીએ રચ્યો છે. એટલે જીવનનું અંતિમ લક્ષ્ય માણસના હૃદયમાં પ્રગટેલી ભક્તિ છે. ઘણીવાર લોકો એમ કે હું આમ ક્રોધ કાઢી દઉં, લોભ કાઢી દઉં, ઈર્ષા કાઢી દઉં, દ્વેષ કાઢી દઉં, આંખો બંધ કરીને બેસી જાઉં. ઘણીવાર અંદર જાઓ, અંદર જાઓ. અંદર જવું ક્યાં?
भीतर जाओ, अरे हाड़ मास की कोटड़ी और भीतर भरी भंगार। हरिराय जी तो कहे અંદર જવું ક્યાં માણસે? કારણ કે આ જીવવું તો આંખો ખોલીને જ છે ને. જો આંખો ખોલતા જ સામે તમને રાગ દ્વેષ પ્રગટ થાય તો આંખો બંધ કરીને કેટલું જીવી શકશો? આપણે દ્રષ્ટિ બંધ નથી કરવી, પણ દ્રષ્ટિને બદલવી છે. દ્રષ્ટિકોણ બદલવો છે, દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો છે, અને એ કાર્ય ભાગવત કરે છે. અહીંયા શ્રીમદ ભાગવતમાં અધોક્ષજ ભગવાનની ભક્તિને પરમ માનવામાં આવી છે. જ્યારે ભક્તિ પ્રગટી જાય છે ને ત્યારે આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ તો બધું ખરી પડે છે અને કાઢવાની જરૂર જ નથી પડતી. જે દિવસે પરમ પ્રેમ પ્રગટ થઈ ગયો મનુષ્યના હૃદયમાં, અને જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે સુંદર બની જાય, ત્યારે બધા દુર્ગુણો જતા રહે સહજમાં. અધોક્ષજ ભગવાનની ભક્તિ જ મનુષ્યનું પરમ કલ્યાણ કરી શકે છે. પણ ભક્તિને બે વિશેષણ આપ્યા છે, અહેતુકી અને અપ્રતિહતા. એક અહેતુકી ભક્તિ હોય છે, ભક્તિમાં ક્યારે કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. આપણે સુખ માંગીએ છીએ, પણ સુખ માંગીએ એનો અર્થ એ થયો કે તમે એક પ્રકારથી દુઃખ માંગ્યું. કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ નાશવંત વસ્તુ સુખ રૂપે માંગો છો તે થોડા દિવસમાં દુઃખનું રૂપ ધરવાની જ છે. ભગવાને ઘણી વસ્તુ છે ને દ્વંદ્વમાં બનાવી છે, ડબલ બનાવી. દિવસ હોય તો રાત, અને કોઈન હોય કિંગ હોય તો પાછો ક્રોસ, હેડ એટલે કે ટેલ. તમે હેડ એવો સિક્કો માંગો છો સુખ રૂપે, પણ એની પાછળ દુઃખ છે જ. કારણ કે નાશવંત વસ્તુ કાયમ માટે કોઈના સુખનું કારણ બની જ ન શકે. એ જ ગમતી કાર વર્ષ પછી દુઃખનું કારણ થશે જ. એ જ ગમતા સ્વજનો ક્યારેક જીવનમાં દુઃખના કારણ થશે જ. અશોચ્યાનન્દ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ વાસસે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. નથી આપણે શાશ્વત, નથી આપણે માંગેલી વસ્તુ શાશ્વત. એટલે બંનેનું કાયમ સાથે રહેવું સંભવ જ નથી. છૂટવું એ આવશ્યક અને સત્ય જ છે. અને એટલા માટે માંગેલું સુખ એ જ એક દિવસ દુઃખનું કારણ થતું હોય છે. એટલે ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માની લો. અને જેણે જેણે ભગવાનને સુખ માની લીધા એના જીવનમાં દુઃખો સમાપ્ત થઈ ગયા છે. કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે, સુખ એ ક્યારે પણ દુઃખનો વિરામ યા અંત ન હોઈ શકે. દુનિયાનું કોઈ પણ સુખ એ દુઃખનો અંત નથી. એ જ સુખ કોઈ નવા દુઃખની શરૂઆત છે. તો દુઃખનો અંત ક્યાંથી આવે, કઈ રીતે આવે? તો કે સાચા દુઃખનું ભાન એ જ આપણા સંસારના દુઃખનો અંત લાવી શકે છે. તો સાચું દુઃખ આ જીવનનું કયું છે? તો કે ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને જે હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિને માટે. અરે હું તો ભગવાનનો અંશ છું, એનો ટુકડો છું. આત્મા પરમાત્માનો એક અંશ છે. અને ફરી ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે? એ ભગવદ વિરહના દુઃખનું ભાન, જ્યારે આત્માના દુઃખનું ભાન થશે ત્યારે જ મનના દુઃખો સમાપ્ત થઈ જશે. બાકી દુનિયાના ગમે તેટલા સુખો મેળવી લો, પણ એ સુખો ક્યારે પણ દુઃખના અંત નહીં લાવે. સાચા દુઃખનું ભાન એ જ મનના કલ્પિત દુઃખોનો અંત લાવી શકે છે. એટલે જ કહ્યું પરમાત્મા જ સુખરૂપ છે. અહેતુકી અને અપ્રતિહતા. કેવી ભક્તિ? અખંડ ભક્તિ, ખંડિત ભક્તિ નહીં. 2 દિવસ કરી 3 દિવસ રજા, અને પાછું 3જા દિવસે કરી 4થા દિવસે રજા. ઘણીવાર સેવા પધરાવીએ અને સેવામાં તો ઘણીવાર એમ થાય કે આજે 56 ભોગ બનાવી, પછી 2 દિવસ એમ થાય આજે જગાડવા જ નથી. માણસનું મન તો એવું જ છે. એટલે જ આજ્ઞા લઈને સેવા કેમ કરીએ છીએ? ઘણીવાર લોકો કહે આ વારે ઘડી છે ની આજ્ઞા લેવાની. આજ્ઞા એ તમારા ભાવની સુરક્ષા છે. કારણ કે મન તો એવું છે કે આજે કરવા 56 ભોગની ઈચ્છા થાય ને કાલે બિશ્રીએ ન ધરો,
પણ આજ્ઞા લીધી હોય એમ થાય ના ગુરુદેવની આજ્ઞા છે, કરવું તો પડશે જ. ભક્તિ અખંડ જોઈએ. નારદજીના શબ્દોમાં કહું, ભક્તિ સૂત્રમાં તો તૈલ ધારાવત, તેલની ધારા જેવી ભક્તિ હોવી જોઈએ. દરેકના જીવનમાં કોઈ નિત્ય નિયમ જરૂર હોવો જોઈએ. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતો એનું જીવન બહુ નબળું થઈ જાય છે. એના જીવનમાં પાપ કરવાની સંભાવનાઓ વધી જાય છે. અને તમારા નિયમને બંધન ન માનો, તમારા નિયમને તમારા ભાવની સુરક્ષા માનો કે આ નિયમ મારા ભાવની સુરક્ષા કરે છે, મારા મનની ને બુદ્ધિની સુરક્ષા કરે છે. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ મન બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. કોઈ બુદ્ધિ બગાડી જાય ને બહુ મોટું નુકસાન છે. તો આ મન અને બુદ્ધિની રક્ષા શેનાથી થાય? તો કે આપણા નિત્ય નિયમ દ્વારા. નિત્ય નિયમો એ બંધનો નથી, અને બંધન રૂપે ન માનો, નહીં તો ભાર લાગશે. પણ તમારી ભક્તિની વિકાસના ટેકા છે. એક નાનકડી કુમળી વેળ ઉગી હોય એટલે આપણે લાકડી રોપીને વેળને બાંધી દઈએ, અને કોઈ એમ કે હમણાં તો ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે.